નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો દુષ્કર્મના ગુનામાં વધુ એક ચુકાદો। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષ સખત કેદ અને ₹50,000નો દંડ ફટકાર્યો। વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે 2023માં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ સંપર્ક કરી પ્રેમજાળમાં 13 વર્ષ 5 માસની સગીરાને બોડવી ફસાવી હાલોલ, અમદાવાદ, સંખેડા વગેરે જુદા જુદા સ્થળોએ લઈ જઈ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું, જેની ફરિયાદ બાબતે પોલીસે આરોપીને ઝડપી પાડી પુરાવાઓ એકત્રિત કરી તપાસ કરતા તેને ચાર્જશીટ દાખલ થતા તેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆતને સાંભળી નામદાર પોસ્કો કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપી જીગર લક્ષ્મણભાઈ ચૌહાણ રહેવાસી નવીનગરી ખાખરિયા તાલુકા સાવલીનાને કસૂરવાર ઠેરાવી 20 વર્ષની સખત કેદ અને તેમજ ₹50,000નો દંડ ફટકાર્યો છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। 10/23ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી જીગર લક્ષ્મણભાઈ ચૌહાણ રહેવાસી ખાખરિયા નવીનગરી તાલુકો સાવલીનો તેના જ ફળિયામાં રહેતી 13 વર્ષ 5 માસની સગીરાને તેના મા બાપની ગેરહાજરીમાં બગાડી પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવીને લઈ ગયેલો અને વારંવાર તેણીની સાથે દુષ્કર્મ આચરેલ તે ગુનાની ચાર્જશીટ નામદાર સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં દાખલ થતા મહેરબાન સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આરોપી જીગર લક્ષ્મણભાઈ ચૌહાણને કસૂરવાર ઠેરવી તેને દુષ્કર્મ તથા પોક્સોના ગંભીર ગુનામાં 20 વર્ષની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તથા 3,000નો દંડ તેમજ ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ ફટકારેલ છે। આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા 4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો Facebook, Instagram અને Twitter પર।